હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 12 વિદ્યુત એનું જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ગયા હતા? લાસ્ટ સેશનમાં આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી ગયેલા ઓહમનો નિયમ, બરાબર? ઓહમના નિયમનું આપણે સૂત્ર પણ તારવ્યું હતું. પરિપથની આકૃતિમાં જે વિદ્યુત ઉપકરણ હોય એને સંકેતો સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકાય એ પણ આપણે કોષ્ટકમાં જોઈ ગયા હતા. ત્યારબાદ ઓહમનો નિયમ તારવ્યો હતો. પ્રવૃત્તિ પણ વિડીયો દ્વારા આપણે જોઈ હતી. ઓકે, તો હવે આપણો આગળનો ટોપિક છે કે વાહક પરિપથમાં આપણે જ્યારે અવરોધ આપણે કોઈ સ્ત્રોત બદલીએ, એટલે કે નિક્રોમનો તાર હોય કે પછી તાંબાનો તાર હોય અથવા વિદ્યુત બલ્બ હોય, તો જ્યારે આપણે જોડાણ બદલીએ તો શું અવરોધમાં ફેરફાર થાય છે? અવરોધમાં વધે છે કે ઘટાડો થાય છે કે નહીં, એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશન આપણે ઓહમનો નિયમ પ્રવૃત્તિ દ્વારા સમજી ગયા હતા. એમાં શું થતું, જ્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલીએ તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલાતો રહે છે અને બંને કેવી રીતે રહે છે? સપ્રમાણમાં, કે V સમપ્રમાણ છે I, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. એના દ્વારા આપણે સૂત્ર શું પ્રાપ્ત આવ્યું હતું? R = V/I, બરાબર ને? એટલે કે જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમ બદલીએ છે તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલાતો હોય છે, બરાબર? તો અહીં શું થતું હતું કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે, એ ઓહમનો નિયમ છે. પરંતુ જ્યારે પરિપથમાં આપણે સ્ત્રોત અદલાબદલી કરીએ તો શું અવરોધનું મૂલ્ય બદલાય છે? અથવા વાહકની જગ્યાએ કોઈ અન્ય પદાર્થ લઈએ, બરાબર? આપણે તાંબાનો તાર કે નિક્રોમનો તાર પરિપથમાં લઈએ છીએ, એની જગ્યાએ કોઈ કાચનું મટીરિયલ લઈએ અથવા વિદ્યુતનો ગોળો લઈએ, ત્યારે અવરોધનું મૂલ્ય બદલાય છે કે નહીં એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. એક નિક્રોમનો તાર, એક ટોર્ચ બલ્બ, એક 10 વોટનો બલ્બ તથા એમીટર, એક કળ તથા જોડાણ માટેના તાર લો. 1.5 વોલ્ટના દરેક એવા 4 સૂકા કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટર જોડો અને XY અંતરાલ એટલે કે ગેપ છોડી પરિપથ બનાવો. અંતરાલ XY માં નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરો. કળમાં પ્લગ ભરાવો. એમીટરનું અવલોકન નોંધો. કળમાં પ્લગ બહાર કાઢી લો. નોંધ: પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપ્યા પછી હંમેશા પ્લગ કળમાંથી બહાર કાઢી લો. અંતરાલ XY માં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડો અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમીટરની મદદથી નોંધો. XY અંતરાલમાં 10 વોટનો બલ્બ જોડી ઉપરના પદોનું પુનરાવર્તન કરો. શું XY અંતરાલમાં જોડેલ જુદા જુદા ઘટકો માટે એમીટરના અવલોકનો ભિન્ન મળે છે? આ અવલોકનો શું દર્શાવે છે? તમે અંતરાલમાં કોઈ પણ દ્રવ્ય ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. દરેક કિસ્સા માટે એમીટરનું અવલોકન નોંધો. અવલોકનોનું વિશ્લેષણ કરો. આ પ્રવૃત્તિમાં આપણને જણાય છે કે જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે. શા માટે જુદો છે? કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે,
જ્યારે કેટલાક વહનને અવરોધે છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચેની તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પડી જાય છે. આપેલ પરિમાણના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. જે વાહક ગણનાપાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને મંદ વાહક કહે છે. આ જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રવૃત્તિમાં જોયું કે વિદ્યુત પરિપથમાં જ્યારે આપણે સ્ત્રોત દ્રવ્ય બદલીએ છીએ ત્યારે અવરોધ એટલે કે એમીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ કેવું થાય છે, બદલાતું રહે છે. બરાબર ને? પહેલાં વિદ્યુતનું બલ્બ જોડ્યું હતું, ત્યારબાદ આપણે નિક્રોમનો તાર લઈએ છીએ તો વિદ્યુત બલ્બમાં પણ વોલ્ટનું જ્યારે વોલ્ટેજ બદલીએ છીએ કે 5 વોલ્ટ વાળો હોય કે 10 વોલ્ટ વાળો હોય ત્યારે શું થાય છે કે એ મીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું રહે છે. એટલે એ મીટરનું મૂલ્ય જ્યારે ઓછું આવે, એ મીટરનું શું કામ છે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે એ માપવાનું કામ કોનું છે? એ મીટરનું છે. એટલે જ્યારે એ મીટરમાં મૂલ્ય ઓછું આવે એટલે આપણે કહી શકાય કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે એ ઓછા પ્રમાણમાં વહે છે કે વધારે પ્રમાણમાં વહે છે. બરાબર ને? 0.1 આવ્યું, પછી 0.4 આવ્યું, પછી 0.5, 0.8 કે 1.2. તો જેમ જેમ મૂલ્ય ઓછું આવે તેમ વિદ્યુત પ્રવાહ પરિપથમાં ઓછો વહે છે. એટલે એ શું કહી શકાય કે અવરોધ વધારે છે. બરાબર ને? હવે જ્યારે આપણે વિદ્યુત પરિપથમાં કોઈ સ્ત્રોત જોડીએ છીએ, બરાબર, કે વાહક તારમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ગતિ પામતા હોય છે ત્યારે જે દ્રવ્ય હોય એના પરમાણુ શું કરશે? એને આકર્ષિત કરે અને નિયંત્રણ કરતા હોય છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિમાં ફેરફાર થઈ શકે છે. કે દરેક આપણે એવું છે કે વિદ્યુત પરિપથમાં તમારી આસપાસ જેટલા પણ વિદ્યુત ઉપકરણો છે દરેકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદી જુદી પસાર થતું હોય છે. બરાબર ને? તો એટલા માટે અમુક દ્રવ્ય એવા છે કે ઇલેક્ટ્રોનની ગતિને વધારે પ્રમાણમાં અવરોધતા હોય છે. બરાબર? કે વધુ અવરોધ જ્યારે લગાડતા હોય એવું દ્રવ્ય કેવા છે? અવાહક છે. લાકડું અને કાચ હોય. બરાબર? તમે વિદ્યુત પરિપથમાં કાચ મૂકી દો અને 2 વાયર જોઈન્ટ કરી નાખો અને એ મીટરમાં અવલોકન કરો તો શું થશે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દર્શાવશે ને ખૂબ જ ઓછું દર્શાવે. તેમ વધુ અવરોધ લગાડતા હોય એવા દ્રવ્યો અથવા એવા પદાર્થો કેવા છે? અવાહક છે. બરાબર ને? વિદ્યુતના અવાહક છે. લાકડું, પ્લાસ્ટિક હોય એ બધું કેવું છે? એવા એ મટીરિયલ વિદ્યુતના અવાહક હોય છે. ઓકે. હવે જે મટીરિયલમાં એટલે કે વિદ્યુત પરિપથમાં તમે એવું દ્રવ્ય જોડો છો કે જેમાં એમીટર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે બતાવે છે, વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં વહે છે, એનો અર્થ એવો થયો કે એ દ્રવ્ય ઓછો, એ દ્રવ્ય જ્યારે આપણે પરિપથમાં જોઈન્ટ કરીએ છીએ એમાં અવરોધ કેવો થાય છે? ઓછો ઉત્પન્ન થાય છે. તો એવા મટીરિયલ કેવા છે? વિદ્યુતના સારા સુવાહક. બરાબર? સારા વાહક છે. હવે તાંબાનો તાર છે, બરાબર, તાંબાનો તાર છે કે ચાંદીનો તાર છે, એ બધા કેવા છે મટીરિયલ કે જે વિદ્યુતને સારા પ્રમાણમાં વહેડાવી શકે છે અને પરિપથમાં તમે જોઈન્ટ કરો એમાં અવરોધ ઓછો લાગે છે એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધારે મળે છે અને વિદ્યુત પ્રવાહ વધુ પ્રમાણમાં વહી શકે છે. ઓકે. પછી નિક્રોમનો તાર છે, એમાંથી પણ વિદ્યુતનું વહન તો થાય જ છે, પરંતુ એ જે વાહક છે, જે સારા ભાગ છે એના કરતાં આમાં અવરોધનું મૂલ્ય કેવું હોય છે? વધારે પ્રમાણમાં હોય છે. તો ગણનાપાત્ર અવરોધ જ્યારે પરિપથમાં ઉત્પન્ન કરે એને શું કહેવાય છે? અવરોધક. નિક્રોમનો તાર છે એ અવરોધક તરીકે વર્તશે. જ્યારે એને આપણે પરિપથમાં જોઈન્ટ કરીશું તો અવરોધનું મૂલ્ય કેવું થાય છે? વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે કે વિદ્યુત પ્રવાહ ઓછા પ્રમાણમાં વહે છે. બરાબર ને? ઓહમના નિયમ પ્રમાણે તમને ખબર છે શું છે? R=V/I છે. તો જ્યારે અવરોધનું મૂલ્ય વધે તેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું થતું હોય છે. આપણે સેન્ટેન્સ સમજી ગયા હતા. બરાબર? હવે લોખંડનો તાર હોય છે. લોખંડનો તાર અમુક મટીરિયલ એવા છે, એવા પદાર્થો છે કે વિદ્યુતને ઓછા પ્રમાણમાં
વેડાવી શકે, બરાબર ને? તો એવા દ્રવ્ય છે કેવા છે, મંદવાહક છે, કે અવરોધ જેમાં વધારે હોય બાકીની કમ્પેરિઝનમાં, એટલે કે તાંબાનો તાર છે કે નિક્રોમનો તાર છે એના કરતાં શું હોય, એમાં અવરોધ વધારે પ્રમાણમાં જોવા મળે. એ મટીરિયલ કેવા છે, વિદ્યુતના મંદવાહક છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે વિદ્યુતના સુવાહક કોણ હોય છે, પછી મંદવાહક કોને કહેવાય છે, આ ઉપરાંત અવાહક કોને કહેવાય છે, અને અવરોધક કોને કહેવાય છે. આ તમને શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ. આપણે વિદ્યુત પરિપથમાં જનરલી તાંબાનો તાર યુઝ કરતા હોઈએ છીએ. એમાં શું હોય છે, અવરોધનું મૂલ્ય ઓછું થાય. હવે તમે વિદ્યુત પ્રવાહ તો વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરો, પણ તમે દ્રવ્ય એવું પસંદ કરો કે જે વિદ્યુત પ્રવાહને ઓછા પ્રમાણમાં વેડાવે, બરાબર ને? તો તમારો તો લોસ જશે. જેટલું વિદ્યુત પ્રવાહ તમે ઊર્જા ઉત્પન્ન કરી છે તો અવરોધકમાં જ જતી રહેશે, અવરોધને વેડાવશે જ નહીં. એટલા માટે વિદ્યુત પરિપથમાં એવા મટીરિયલને પસંદ કરવામાં આવતું હોય છે કે જે વિદ્યુત પ્રવાહને વધારે પ્રમાણમાં વેડાવી શકે, એટલે કે અવરોધનું મૂલ્ય એમાં ઓછું હોય. તો તમને આ શબ્દનો ખ્યાલ હોવો જોઈએ કે વિદ્યુતના સારા સુવાહક કોણ છે, મંદવાહક કોણ છે, અવરોધક કોણ છે, અવાહક કોણ છે, બરાબર? તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી ગયા કે વિદ્યુત પ્રવાહમાં અવરોધના કારણે વિદ્યુત પ્રવાહનું મૂલ્યમાં વધારો અને ઘટાડો થઈ શકતો હોય છે. ઓકે. સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો. પ્રવૃત્તિ: એક કોષ, એક એમીટર, L લંબાઈનો એક નિક્રોમનો તાર 1 અને એક કળને જોડી પરિપથ પૂર્ણ કરો. હવે કળમાં પ્લગ ભરાવો. એમીટરમાં વિદ્યુત પ્રવાહ નોંધો. હવે નિક્રોમ તાર 1 ને બદલે તેના જેટલી જાડાઈ પણ તેના કરતાં બમણી એટલે કે 2L લંબાઈ ધરાવતો નિક્રોમનો તાર 2 ગોઠવો. એમીટરનું અવલોકન નોંધો. નિક્રોમ તાર 2 ને બદલે તાર 1 ના જેટલી જ લંબાઈનો પણ જાડો નિક્રોમનો તાર 3 જોડો. જાડા તારના આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય છે. ફરીથી એમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નોંધો. હવે નિક્રોમના તારની જગ્યાએ તાંબાના તારને પરિપથમાં જોડો. ધારો કે આ તારની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ પ્રથમ નિક્રોમના તાર 1 જેટલું છે. વિદ્યુત પ્રવાહનું અવલોકન નોંધો. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહનો તફાવત ધ્યાનથી જુઓ. શું વિદ્યુત પ્રવાહ વાહકની લંબાઈ પર આધાર રાખે છે? હા, વિદ્યુત પ્રવાહ વાહક તારની લંબાઈ પર આધાર રાખે છે. તારની લંબાઈ વધતા એમીટરમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઘટે છે. શું વિદ્યુત પ્રવાહ વાહકના આડછેદ પર આધાર રાખે છે? હા, વિદ્યુત પ્રવાહ વાહક તારની જાડાઈ પર આધાર રાખે છે. તારની જાડાઈ વધતા એમીટરમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે. એવું જોવા મળે છે કે તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું અવલોકન અડધું થાય છે. પરિપથમાં સમાન લંબાઈનો જાડો તે જ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. સમાન લંબાઈ તથા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો બીજા દ્રવ્યનો તાર વાપરતા એમીટરનું અવલોકન બદલાય છે. ઓહમના નિયમ સમીકરણ V IR મુજબ આપણને માલુમ પડે છે કે વાહકતાનો અવરોધ R, તેની લંબાઈ L, તેના આડછેદના ક્ષેત્રફળ A અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ચોકસાઈપૂર્વકનું માપન દર્શાવે છે કે એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ A ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે R proportional to L, R proportional to 1/A, therefore R proportional to L upon A, therefore R is equal to rho into L upon A. જ્યાં rho એ સમપ્રમાણતા અચળાંક છે અને તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. અવરોધકતાનો S
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રવૃત્તિમાં જોઈ ચૂક્યા કે જ્યારે વિદ્યુત પરિપથમાં દ્રવ્ય બદલાય છે અથવા દ્રવ્યની લંબાઈ કે ક્ષેત્રફળ બદલાતી હોય છે ત્યારે શું થાય છે કે એમીટરનું અવલોકન પણ બદલાતું હોય છે. હવે પહેલાં શું કરેલું કે આપણે નિક્રોમનો તાર લીધો, બરાબર, પણ એક ચોક્કસ લંબાઈનો કે ભાઈ ચલો આપણી પાસે 5 સેન્ટીમીટરનો તાર છે. હવે એમીટરનું અવલોકન નહોતી, એમાં પરિપથમાં જોઈન કરીએ અને એમીટરનું અવલોકન નહોતી એ નહોતું લેવા. હવે શું કરવાનું કે લંબાઈ એ જ ભાઈ 5 સેન્ટીમીટર છે, બરાબર, પરંતુ એનું ક્ષેત્રફળ વધારીએ, જે તાર હતું એનું ક્ષેત્રફળ વધારીએ અને પછી એ એમીટરનું અવલોકન નહોતી તો શું થાય છે, એમીટરના અવલોકનમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે આવશે. જે પહેલાં પ્રથમ આવ્યું હતું એના કરતાં કેવું આવે છે, વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ એમીટરમાં અવલોકન વધારે આવે, દેટ મીન્સ કે વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં મળે છે, બરાબર, પહેલા કમ્પેરિઝન. હવે શું કરવાનું છે કે આપણે નિક્રોમનો તાર લીધો, એની સેમ મટીરિયલ એક પહેલા લીધું કે 5 સેન્ટીમીટર છે, બીજો લીધો 5 સેન્ટીમીટરનો પરંતુ એનું ક્ષેત્રફળ વધારે જાડો હતો, બરાબર. હવે શું કરીશું કે આપણે તાંબાનો તાર લઈશું. તાંબાનો તાર લઈશું, 5 સેન્ટીમીટરનો તાર લઈએ અને અવલોકન નહોતું એમીટરમાં, તો તાંબાનો તાર હોય છે એ વિદ્યુતનો વધારે પ્રમાણ વેડાવી શકે છે, બરાબર. એમીટરનું અવલોકન નોંધીશું એ વખતે તો શું થાય છે કે એમાં વિદ્યુત પ્રમાણનું મૂલ્ય વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. એટલે કે તાંબાનો તાર છે એ વિદ્યુતનો વધારે પ્રમાણ વેડાવી શકે. શું વાહક છે, બરાબર ને, સારો વાહક છે એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમાં વધારે આવે છે. એટલે અવરોધનું મૂલ્ય કેવું છે, એમાં ઓછું છે, અવરોધ ઓછો એમ વિદ્યુત પ્રવાહ વધુ. ખ્યાલ આવી ગયો. હવે શું કરીશું કે તાંબાનો તાર સેમ લઈશું. તાંબાનો તાર આપણે સેમ 5 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ એટલે કે જાડો લઈશું. તાંબાનો તાર જાડો લઈશું, 5 સેન્ટીમીટર લઈશું, પણ એનું ક્ષેત્રફળ વધારે હોય એવો તાર લેવાનો. હવે એમીટરનું અવલોકન કરીશું, શું જોવા મળે છે એ જોઈશું, બરાબર. 1 2 3 આપણે કઈ જોઈએ, એક તો નિક્રોમનો તાર સેમ લંબાઈ પણ ક્ષેત્રફળ વધારે અને પાતળો હતો, બરાબર. બીજો તાર એવો લીધો કે જેમાં 5 સેન્ટીમીટર છે, બંનેમાં એકનું ક્ષેત્રફળ ઓછું છે અને બીજાનું ક્ષેત્રફળ વધુ છે. હવે આપણે બીજું પ્રવૃત્તિમાં એવું કરવાનું છે કે નિક્રોમનો તાર આપણે લઈએ છીએ, આપણે અહીંયા જોયું કે નિક્રોમનો તાર લઈએ છીએ પણ એની લંબાઈ વધારવી. 5 સેન્ટીમીટર હતું, હવે 10 સેન્ટીમીટર લઈ. હવે અવલોકન શું થાય છે એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિમાં શું કર્યું હતું કે પહેલા નિક્રોમનો તાર લીધો, બરાબર. ઉદાહરણ તરીકે આપણે 5 સેન્ટીમીટરનો તાર લઈએ છીએ અને પછી એમીટરમાં આપણે અવલોકન નોંધવાનું છે. હવે શું કરીશું કે સેમ નિક્રોમનો તાર લઈશું પરંતુ એનું ક્ષેત્રફળ વધારે હોય, એટલે કે જાડો હોય, એનું ક્ષેત્રફળ વધારે હોય એવો તાર લઈએ અને એમીટરનું અવલોકન આપણે નોંધવાનું છે. તો અહીંયા શું થશે કે જેમ નિક્રોમનો તાર હવે 5 સેન્ટીમીટરનો લીધો છે, બરાબર, બીજી વખતે સેમ 5 સેન્ટીમીટરનો લઈએ પરંતુ કેવો હોય, એનું ક્ષેત્રફળ વધારે હોય એટલે કે જાડો હોય એવો તાર લેવાનો છે. બંને વખતે આપણે એમીટરમાં અવલોકન નોંધવાનું છે. હવે શું કરીશું કે 5 સેન્ટીમીટર છે એની જગ્યાએ હવે આપણે 10 સેન્ટીમીટરનો તાર લઈએ તો એમીટરનું અવલોકન નોંધવાનું છે કે શું આવે છે, એમાં ફેરફાર થાય છે. હવે ત્રણેય કન્ડિશનમાં એમીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે, બદલાતું હોય છે. હવે 5 સેન્ટીમીટરમાં લઈએ છીએ એની જગ્યાએ 10 સેન્ટીમીટર લઈએ ત્યારે એમીટરમાં શું થાય છે કે અવરોધ વધે છે. જેમ તારની લંબાઈ વધશે એમ અવરોધનું મૂલ્ય પણ વધતું હોય છે. કારણ કે નિક્રોમનો તાર છે એમાં અવરોધ એ વિદ્યુતનો વાહક તો થોડા પ્રમાણમાં છે, એમાં અવરોધનું મૂલ્ય વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. એટલે કે જ્યારે લંબાઈ વધારીશું એમ શું થાય છે, અવરોધનું મૂલ્ય પણ વધે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ એમીટરમાં વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય આવશે ઓછું આવશે, બરાબર. તાર તો સેમ છે, 5 સેન્ટીમીટર લઈએ, બરાબર. એમાં અવલોકન જુદો આવશે, જાડો લઈએ, ક્ષેત્રફળ વધારે હશે
ત્યારે પણ એ મીટરનું અવલોકન વધારે જોવા મળતું હોય છે. ભલે 5 સેન્ટીમીટરનું હોય પણ જ્યારે ક્ષેત્રફળ વધારે હોય છે તો એ મીટરનું અવલોકન જુદું જોવા મળે છે. ઓકે, હવે આપણે નિક્રોમનો તાર છે એની જગ્યાએ આપણે તાંબાનો તાર લઈએ. પરિપથમાં આપણે જોયું હતું, બરાબર, વિડીયોમાં તાંબાનો તાર લઈએ છીએ, 5 સેન્ટીમીટરનો લઈએ. પછી ફર્સ્ટ ટાઈમ છે આપણે 5 સેન્ટીમીટર લઈશું વિદ્યુત પરિપથમાં, અને શું એ મીટરમાં અવલોકન આવે છે એ આપણે જોવાનું છે. ઓકે, હવે તાંબાનો તાર છે વિદ્યુતનો કેવો છે, સુવાહક છે. એમાં અવરોધ ઓછા પ્રમાણમાં હોય છે, ઇલેક્ટ્રોનની ગતિ ઓછા પ્રમાણમાં અવરોધ થાય છે, બરાબર. એટલે એ મીટરનું અવલોકન તમને નિક્રોમના તાર કરતાં તો વધારે જોવા મળશે. ઓકે, બીજું છે આપણે 10 સેન્ટીમીટરનું લઈએ, સેમ તાંબાનો તાર પરંતુ 10 સેન્ટીમીટરનો લઈએ અને એ મીટરમાં આપણે અવલોકન નોંધવાનું છે. હવે 10 સેન્ટીમીટરનો તાર લઈશું તો એમાં શું થશે કે એ મીટરમાં વધારે પ્રમાણમાં અવલોકન જોવા મળશે, એટલે કે વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં વહી શકે છે. ઓકે, હવે ત્રીજું લઈએ કે ભલે 10 સેન્ટીમીટરનો હોય તાંબાનો તાર 10 સેન્ટીમીટરનો, પરંતુ કેવો લઈશું, જાડો લઈશું, જેનું ક્ષેત્રફળ કેવું હોય, વધારે હોય એવો તાર લેવાનો છે. અને અવલોકન એ મીટરમાં નોંધીશું તો શું થશે, આ બંનેની કમ્પેરિઝન એટલે ફર્સ્ટ અને સેકન્ડ બંનેની પરિસ્થિતિ કરતાં થર્ડ કન્ડિશન છે એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમને વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આના પરથી તમે શું તારવી શકો, આના પરથી શું તારવી શકાય કે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ કોના પર આધાર રાખે છે, એક તો દ્રવ્યની જાત પર આધાર રાખે છે કે તમે કયું દ્રવ્ય લો છો, નિક્રોમ લો છો, તાંબુ લો છો, ચાંદી લો છો, બરાબર. તો દ્રવ્યની જાત પર આધાર રાખે છે અને દ્રવ્યની લંબાઈ ઉપર પણ આધાર રાખે છે, બરાબર. લંબાઈ આપણે બદલીએ છીએ તારની ત્યારે પણ શું થાય છે, મૂલ્યમાં વધઘટ જોવા મળતી હોય છે. ઓકે, તો દ્રવ્યની જાત ઉપર, દ્રવ્યની લંબાઈ ઉપર અને બીજું શું આવશે ભાઈ, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, બરાબર. ક્ષેત્રફળ પર પણ આધાર રાખતું હોય છે. એટલે કે તારની જાડાઈ કેવી છે, જેમ જાડો એક તો તાંબાનો તાર હોય, બરાબર, તાંબાનો તાર લઈએ અને એની જાડાઈ ક્ષેત્રફળ વધારી દઈએ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બમણા પ્રમાણમાં તમને જોવા મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં વહેંચાઈ શકે છે, બરાબર. તો દ્રવ્યની જાત ઉપર, બીજું શું આવશે, દ્રવ્યની લંબાઈ ઉપર, દ્રવ્યના ક્ષેત્રફળ ઉપર અને તાપમાન ઉપર પણ આધાર રાખતો હોય છે. જ્યારે કોઈ ચોક્કસ નિયમિત તાપમાન હોય ત્યારે પણ ભલે તમારું તાંબાનો તાર છે, પરંતુ જ્યારે પરિપથમાં તાપમાન બદલાશે એ વખતે પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ બદલાતું હોય છે. તો તમને કોઈ પૂછે કે વિદ્યુત પ્રવાહ કઈ સુવાહકતા, અહીંયા શબ્દ છે સુવાહકતા, કારણ કે આપણે જે પરિપથમાં લીધા એ બધા મટીરિયલ કેવા હતા, સુવાહક હતા. તો સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શેના પર આધાર રાખે છે, તો કયા પરિબળો છે જેને અવરોધે છે અથવા આધાર રાખતું હોય છે, તો તમને શું આવે, શું આવે કે દ્રવ્યની જાત ઉપર, પછી બીજું શું આવે છે, દ્રવ્યની લંબાઈ, દ્રવ્યના ક્ષેત્રફળ અને તાપમાન પર આધાર રાખે છે. આ બધી બાબતો સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય હોય છે એના પર અસર કરતું હોય છે. એટલે કે સુવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે, તો કયા પરિબળો પર આધાર રાખે છે, તો તમને આ મુદ્દા ખ્યાલ હોવા જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આના પરથી જે આપણે સૂત્ર તારવાનું છે કે સુવાહકનો અવરોધ આટલી બાબતો પર આધાર રાખે છે, એના ઉપરથી આપણે સૂત્ર તારીશું, નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું, બરાબર. તો આજે આપણે કઈ બે પ્રવૃત્તિ જોઈ ચૂક્યા કે જ્યારે અવાહક કોને કહેવાય, મંદવાહક કોને કહેવાય, અવરોધક કોને કહેવાય, બરાબર. તો આ બધા મટીરિયલ કોને કહેવાય એ આપણે શબ્દો વિશે ખ્યાલ મેળવ્યો, પ્રવૃત્તિ દ્વારા જોઈ ચૂક્યા. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ દ્વારા એમ પણ સમજી ગયા કે સુવાહકનો અવરોધ જે પ્રવૃત્તિ 12.3 આપણે કરી એ પણ આપણે વિડીયોમાં જોઈ ચૂક્યા કે
ધ્રુવાંક અવરોધ જેની પર આધાર રાખે છે એ પરિબળો કયા છે એ પણ આપણે સમજી ગયા છે. ઓકે, તો આજના સેશન માટે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું. બાય, થેન્ક યુ.